એ કઈ રીતે મને તો આમાં અમુક વસ્તુ તેમ થાય જો પેલા નંબરમાં તો આપણે 50 વીઘાના પાટડા છે આપણે જ નથી કરતા તો આપણે પ્રજા પાસે શું કરાવશું આપણે એવો રળે લઈને હાથ પેઢ્યું ખાય તો ખૂટે નહીં તો શું ખાય આને બટકા ભરાય હે આને બટકા ભરાય અત્યારે કેવી સિસ્ટમ થઈ ગઈ છે કાંઈ પણ ઘરમાં બધી જાહો જલાલી હોય છતાંય સ્વિગીમાં જ મંગાવે બોલે લગ્નવાળા બધા અહીંયા દેહમાં આવ્યા એમ જા ત્યાં ભાડા પોહાતા નહોતા લોકડાઉન પછી એટલે બાપાને પૂછ્યું બાપા હા ભાઈના લગ્ન આપણે અહીંયા કરી નાખ્યું હા તો વાંધો ને આપણું જ ફળ્યું ને આપણા બાપનું છે તમે તો ધબધબાવો તમે તમારે મજા આવે એટલું કોઈ ના પડવા વાળું નહીં કોઈ ખાલી કરવા વાળું નહીં મજા આવે ત્યાં સુધી ધબધબાવો પણ સાંભળો લગ્નમાં જે બનાવો હોય પણ ઓદું કોદું ન બનાવતા કે કેમ એ કે ઓદું કોદું તમારે મારો દીકરો ખાય ને તમે તો હેવાયા બધા પાછો તમે મને એ નથી ખબર પડતી કે આપણું નથી આ અમુક અમુક તો ટૂંકમાં બોલે પેપ્સ એટલે કે પેપ્સી કોક એટલે કે કોકો કોલા એમ હમણાં એક ભાઈ અહીંયા જમવા ગયો મને કે હિતેશભાઈ કોક સાથે ફાવશે મેં આપણું રાંધેલું શું કામ કોકાઈ ખાવું જોઈએ એમ નહીં કોકો કોલા મેં સાહેનું તબકડું ભર દે નહીં આ તબકડું લખો તબકડું ગૂગલનો શબ્દ નથી તબકડું બાપા કહે કે જે બનાવો હોય પણ ઓદું કોદું મારો દીકરો ન બનાવો એટલે ગૌઠિયા 5 દી રહેવું હોય પાંચે પૂરો દે સારું ખાઈને જાય તો વધારે સારું એમ તો કે પણ બાપા કે હવે 30 જણા હાટું હું કંદોય બોલાવો તો તમે 30 જણાના દીકરા થતા આમાં કંઈક આમાં મોબાઈલમાં કંઈક આંકડા દબાવો ને આમ કંઈક આમ જબલું ક્યાંકથી અંબાવી જાય છે લાલ પીળું લીલું ક્યાંથી આવે તો કે સ્વિગીમાંથી તો સ્વિગી તમારી માસી થાય તો કે ના બાપા એ કંપની છે આ તો કંપની હોય તો મારા મોબાઈલમાં આવી જોઈએ ને આપણે ગવઢીએ જો હાવ અંગૂઠા સાપ હતા એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા આનાથી મોટું આશ્ચર્ય તમારે શું જોવું જીવનમાં હે વિડીયો કોલ કરે લે હા હું છે મારો રખડો ક્યાં ગયો તારો બાપ તાર ગવઢીમાં હા યાર ર બજાર સોળા આવી રીતે તો યાર એ વિડીયો કોલ કરતા હોય તો આનાથી મોટું આશ્ચર્ય તમારે શું જોઈએ એન્ડ્રોઈડ ફોનમાં તો બાપા કહે કે આમાં તો મારામાં આવે કે હા તો આમાં નાખી દે હું મગાવી દઉં બધું તમે છૂટા તમે બીજું મોટો કરવા તો બાપાને સ્વિગી નાખી દીધી આમાં સ્વિગીની એપ્લિકેશન તો બાપા ખાટલો ઢવડી લીમડા હેઠે વી ગયા અને સ્વિગીમાં ફોન કર્યો આને કઈ રીતે યુઝ કરવાનો કે ગેસનો બાટલો લખાવો એમ હાથે થઈ જાઓ તમે તમારું કામ કરો હા તો બાપાએ સ્વિગીમાં ફોન કર્યો હાલો નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે હા બેન જય શ્રી કૃષ્ણ ગુજરાતી માટે 1 દબાવો हिंदी के लिए 2 दबाएं ગુજરાતી જ ભેળો થાય હિન્દીમાં તું ગોટા છોડાય એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું થોડી પાછું અંદર લઈ ગયા નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે 1 દબાવો ફરસાણ માટે 2 દબાવો ચટણી માટે 3 દબાવો મીઠાઈનું કામ છે અમારી બાઈઓ ચટણી બનાવે તમારો ડોહો કોઈ ન બનાવી શકે એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું થોડી પાછું અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબજાંબુ માટે 1 દબાવો કાજુ કતરી માટે 2 દબાવો જલેબી માટે 3 દબાવો લાડવા માટે 4 દબાવો હવે આવ્યો મારો દીકરો લાડવા હાથમાં લે એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું વળી પાછું અંદર લઈ ગયા ફોન ચાલુ ને એટલે ફોન ધીમો ધીમો ગરમ થતો હતો ત્યાં કાને અડતો હતો ને એમ બાપાએ ગરમ થતા હતા વળી પાછું અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે બેસનના લાડવા માટે 1 દબાવો બેસન એટલે ઓલા લાહા ટકા બેસનના લાડવા માટે 1 દબાવો મોતીચૂરના લાડવા માટે 2 દબાવો લાડવી માટે 3 દબાવો ચૂરમાના લાડવા માટે 4 દબાવો હા હવે મારો દીકરો ચૂરમાના લાડવા હાથમાં આવ્યો લે એમ કરીને ચૂરમાના લાડવા ઉપર 4 દબાવ્યું વળી પાછા અંદર લઈ ગયા બાપાનો મગજ હેલો હા મારો દીકરો એટલે આ નકરી બાવડું ઢવડીને અંદર જ લઈ દે કાંઈ એટલું બધું અંદર જાવ તો ધારી નો 5 કિલો લઈ આવું તો એ કે જવા દે કેટલું કામ જોયું છે આમ તો એ વળી પાછું એને દબાવ્યું બટન વળી પાછું કે નમસ્કાર લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે હો ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે 5 કિલો માટે 1 દબાવો 10 કિલો માટે 2 દબાવો 15 કિલો માટે 3 દબાવો 20 કિલો માટે 4 દબાવો બાપા કે મારે કાંઈ દબાવો નથી મેં ભરતની દીકરી આગળ તો એમ કહે ને 20 કિલોનો ઉપર તો પછી હા મેં એમ કે જબલામ ભરતો ડબરામાં આપ્યું એને આમ કરીને ફોન કાપી નાખ્યો આની એ માથા કૂટ જ નથી કરી આમ એકાદ વાર કર્યું 2 વાર કર્યું તો 20 કિલોનો ઓર્ડર વી ગયો તો ઘડી છૂટ ત્યાંથી પાછો 5 મિનિટ પછી ફોન આવ્યો હાલો નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે હા એક બેન તો આગળ સ્વાગત કરીને ગઈ અધૂરું બોલો શું હતું અંકલ આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો આપણે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમારે હોમ ડિલિવરી થઈ જાય પણ લખાવ્યા છે કોણે
અંકલ આ નંબર ઉપરથી જ આવ્યા. મેં નથી લખાવ્યા. અંકલ કોણે લખાવ્યા? અમે 4 ભાઈઓ છીએ. કોણ? લાઈક દુદા માટે 1 દબાય, વલ્લભ માટે 2 દબાય, કુરજી માટે 3 દબાય, મને મળવું 4 દબાય. ઓલી 3 માં કાંઈ નાખ્યું કે આની યાર માથાકૂટ કરાય કે આની યાર માથાકૂટ જ ન હોય. આ કોઠાઉજની વાત મારે ખાલી તમને કરવી છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે વ્યા જાઓ, જેથી તમને તમારો મેપ એટલે રસ્તો બતાવનારું મેપ એપ્લિકેશન જેથી ભૂલો પડવે ને તમને ઊભા રાખે ને તેથી બાપને ફોન કરજો, અહીંયા બેઠો બેઠો રસ્તો સીન છે કે અહીંથી અહીં વ્યો દા, અહીંથી અહીં વ્યો દા. આ તો ખુદને આપણી ઉપર ભરોસો તો નથી, પણ આપણા બાપ ઉપર ભરોસો નથી. કારણ કે એ બાપ એટલે કે જેવો તેવો બાપ નહીં ભાઈ, પ્રેક્ટિકલી શીખવાડ્યું. 7-8 તમને કહું ફળિયામાં રમતા હોય, સંયુક્ત કુટુંબ હતું, ઈશ્વરની કૃપા હતી, માણસને પ્રજનન કરવાની દવા ન લેવી પડતી. એમ સોરી, વ્યાસપીઠ ઉપરથી બેઠો છું છતાંય મારે કહેવું પડે. માણસ થઈને ત્યારે એ વખતમાં ખોરા ખારા હતા, અને અત્યારે ખબર નહીં કઈ પ્રકારના ખોરા થઈ કે માણસના પેટેથી જન્મ લીધો છે, છતાંય આવનારી પેઢીઓને દવાથી મોટી કરવાની. કઈ રીતનું આ બધું, આ કેમ આ બધું થતું જાય? તો કારણ કે ગામડાના ડોક્ટરો હતા ને, ઉજ્જવળ ડોક્ટરો, ડિગ્રી વગરના ડોક્ટરો, પણ સાત્વિક ડોક્ટરો. સાત્વિક ડોક્ટરો આમ ઇન્જેક્શન ભરે, આપણે જઈ આમ ઇન્જેક્શન ભરે કરીને પછી પૂછે હું થાય તા ભર્યું હેનું હોય છે? હે આ ભર્યું હેનું હોય છે એને? કારણ કે એનો જે હોંકારો હતો ને શું થાય, અડધો રોગ એમને વિયો જતો. આઈ એમ સોરી, માફ કરજો, અહીં ડોક્ટરો બેઠા છે, ડોક્ટરના મિત્રોએ બેઠા છે, પણ એક સહજ હું વાત કરું છું કે ત્યાં કદાચ તમે અત્યારના દવાખાને જાઓ, 8,000ના જબલા ભરી ભરીને આવો દવાઓના, સાહેબને એમ પૂછો, હા લઈ લો, લઈ લો, પણ એ 10-20 રૂપિયાની દવા દેતા ને, એટલે માજી સાહેબને પૂછે, હે સાહેબ દાદાને શું ખવડાવવાનું? જે ખવડાવે ખવડાવ, ખાટું તીખું તળેલું ન ખવડાવતા, 3 દી પરેજી પાડો, બીજી વાર ધક્કો નહીં થાય. અને નહીં થતો. અને અત્યારે 8,000ના જબલા ભરી ભરીને તમે આવો અને સાહેબને પૂછો, સાહેબ શું જમવાનું આપો? બધું જમાડજો, નકર અમારું બંધ રહે. નથી એક બાપા દવાખાનેથી કાગળીઓ લઈને મેડિકલ વાળા અહીંયા ગયા, એટલે મેડિકલ વાળો આમ મૂકીને લગભગ 8-9 બોટલો ની તમને કહું ટીકડા બાંધ્યા. બાપા કે આ હળખમ થઈ છે હો. એટલે હળખમ પાછી મેડિકલ વાળા ન પડે કે સોરી અંકલ શું હળખમ? આ ગૂગલનો શબ્દ હળખમ એટલે આમ શરદી ન થાય ને ઉધરસી ન થાય, એમને ઝીણું ઝીણું ઝેરે રાખે એને હળખમ કહેવાય. અને સાત્વિક હળખમ હતી. અને બાપા કહે એ તો બધું સમજ્યા મારો દીકરો. કેટલા થયા? કે દાદા 450 રૂપિયા. હળખમ 450 રૂપિયા ભારે માલી હળખમ કહેવાય હો. 100 રૂપિયા વધારે લઈ લે, પણ મારો દીકરો એક વસ્તુ કે હું દવા તો ન કરી, હું લઈ જ જાય, પણ તું મને એક વસ્તુ કે સાહેબે એવું બધું તે હું લેખું છું, મને જ નથી ઉકલતું, નથી આ તાર ડોહીને ઉકલતું, પણ આ તું હજુ તો આમ જોયા વગરનો મેળ્યો આમ દેવા 100 રૂપિયા વધારે લઈ લે, પણ સાહેબે આમાં લખ્યું શું? તારી માના આમ તો ન કર. એ કે સાહેબે એવું લખ્યું છે, મેં મારું કરી લીધું, તું તારું કરી લે. અને આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવી, અત્યારે નામે નથી આવડતા, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. હા નકરી અમે તો જે ક્યાં જવાનું, ડૉક્ટર સાહેબની ત્યાં, ડાક્ટર સાહેબની ત્યાં. તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના 3 ડૉક્ટરો રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા હતા. તો રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા કરતા એને યાદ આવ્યું, મેં કીધું ને કે 10 હોય તો એકની કમી વર્તાય. ઓલો તો ભૂલાઈ ગયો, એને ફોન કરી. નગરા વારે વારે પછી આપણને સંભળાવે રાખે, તો એને ફોન કર્યો સાંજે 9:30 વાગે. હાલો એ ક્યાં છો? ઘેરે છો ઘેરે. તો એમાં ધીમું ધીમું હું કામ બોલે? બેઠે જ બાજુ. હા તો સાંભળ, જે બોલવું એ બોલવા મળી. 28 વર્ષ જૂની બોટલ છે, વર્લ્ડની અંદર 40 બોટલ બની હતી, ઈ માઇલી આપણી પાસે 1 બોટલ આવી છે. એમ કેવું? તું આય પછી બધું થાય, તારી વગર ન કાંઈ થાય. હા તો હું આગળ આવું છું, ફોન મૂકી દો. ફોન મૂકી દીધો. તેને ઘરવાળીએ પૂછ્યું
ક્યાં જવું છે? પછી એને ડોક્ટરી ભાષામાં જવાબ આપ્યો, 28 વર્ષનો છોકરો છે, બહુ સિરિયસ છે, 3 ડોક્ટરો માથે ઊભા છે, હું નહીં જાઉં તો કેસ ફેલ થઈ જાય. કે મને જવા દે કે. એક ભાઈ પેલા માળે શારના સણતર ઉપર, શારની પાળી આવે, શારનું સણતર, એમાં પગ આમ કરે રાખે અને 3-4 અંદર તો ઓલરેડી વિયા ગયેલા હતા, બધા વધારાનું બધું હતું. સમજ્યા? તમને એમ થતું છે ને કે આ બધું આવી એક્શન કરે ને આમ ખરેખર હવે લેતા નથી. આમાં બહુ મજા કરીએ ને તો શું કે એ મારો દીકરો નાખીને આવ્યો લાગે એમ કે આટલું બધું બોલી શકે કોઈ માણા, તો કેમ ગાળ્યું ન બોલાણી? હે, કદાચ લઈને આવ્યા હોય કોઈ પણ વ્યક્તિ, એ તો સીધી વાત છે. તમને હું ગુજરાતીમાં કહું, અમને નશો તમારો છે યાર, તમારો નશો છે કે આટલું બધું કેમ દેવું, કઈ રીતનું દેવું, આટલા બધા હાંકોટા કરતો હોય ને મોજમાં રહેતો ને આ 3:30 વાગ્યા 4 વાગ્યા ઉદે ઇતિયા. હિતેશ મૂર્ખ ઊભો થા, હવે 4 વાગ્યા મૂર્ખા. પછી 5 વાગે સપ્તાહ ચાલુ કરવાની, આગળ પ્રદક્ષિણા વાળા આવશે. હિતેશ તો જી શારના સણતર ઉપર બેઠો બેઠો એને મસ્તીમાં હતો. અને હું તો કદાચ હું કહું ને તમે કરો ને એ વાતમાં માલ નહીં, પણ જે દિવસે તમે કદાચ લેતા હો થોડું ઘણું, લીધા પછી તમને જો સંતવાણી સાંભળવાનો અંદરથી નશો થાય કે આ 2-3 લીધા છે ને હવે આપણે સંતવાણી કોઈ કામદાસ બાપુને નારાયણ સ્વામીને સાંભળવા છે તો લેજો. પણ એ લીધા પછી કે ક્યાંય ગયું મગનું, ભાઈ તું જાની અડદનું થઈ જાય, ઘેરે જવા દે, ખબર નહીં પડે. હા, ધાણી ફૂટી જાય, ખબર નહીં પડે. એટલે પેલે માળે આપણે સુરતમાં તમને ખબર હોય તો મોટા મોટા કચરાના ડબ્બા હોય, કચરાના ડબ્બા. તો એક ભાઈ અહીંયા થડમાં હૂતેલો, રાત્રે 2:30 વાગે સાહેબની ગાડી આવી, સાહેબની ગાડી આવી ને એટલે હૂતો તો સાહેબે ઉઠાડ્યો, ઓય હા હું હૂતો, પીધું છે ને? તે પીધું નથી, મજબૂરી. તેને હેની મજબૂરી? ઢાંકણું ન રેડ્યું. પછી ઉડી જાય ને કે પણ કે અહીંયા થોડું હું હોય, મચ્છર તને નથી કવડતા સાહેબ. એ કે આપણે લઈ લીધા પછી આપણે હોઈ ગયા હોય. હા તો આપણે હોઈ ગયા એટલે આપણે ભાનમાં ન હોય. હા તો હું તો પછી મચ્છર કવડે તો આપણને ખબર ન હોય મચ્છર ક્યાં ક્યાં કવડ્યા. હા તો હું આપણે જ્યારે રાગવાનું થાય ને મચ્છરે પીધું હોય પછી એને ખબર ન હોય, પછી એ હોઈ ગયા હોય. એટલે ઓલા પેલે માળે એ ભાઈ બેઠો હતો ને આવી રીતે આમ પાળી ઉપર આમ ધીમે ધીમે સૂર્યાસ્ત થતો હતો, આમ મસ્ત ઠંડો પવન આવતો હતો, પંખીડા આમ જતા હતા, રળિયામણું કદાચ એને લાગ્યું હોય છે. એટલે અંદરથી પછી બીજે માળે એક બેને ભીનો હાડલો હુકાવ્યો. એટલે ભીનો હાડલો હુકો એટલે આમ જૈણ થાય, ફટફટ થતા હતો, એટલે ઝીણી ઝીણી જૈણ ઉડતી હતી ને આદમીને આ. પછી અંદરથી ગીત આવ્યું, પતંગે જૈસા હવા મેં લહેરાય. આમ દુપટ્ટો પકડવા ગયો ને ત્યાં હેઠો પીડ્યો ભપ નારો. તો મારી જેવા 3-4 જણા આવીને કે એ ભાઈ હું છું ભાઈ, રાયડો રાખોમાં હું હજી હમણાં આવ્યો, મને ખબર નહીં કે ભપ નારાનો અવાજ આવ્યો. કે સવાલ જ નથી ને આની. આ તો હવે આ બધું આ તો ટેકનોલોજી આવી ગઈ, ગોદડા હોહરવા મેસેજ જાય, નકર પેલા એવું નહોતું. હા લે ગોદડા હોહરવા મેસેજ જાય, ધડકી ઓટો થાય. પેલા ક્યાં એવું હતું? પેલા તો હાવ જોયા વગરના લગ્ન કર્યા તો એમાં અંતરદેશી પરબેડિયાનો પેલો પ્રેમ હતો સાહેબ. એને આપણે તો હવે લવ લેટર લખે, બાકી અમારી ગુજરાતી ભાષામાં તો એને પ્રેમ પત્ર કહેવામાં આવતો. એટલે હજી કદાચ VIP સુટકેસની અંદર ખટક્યાવાળી હતી પછી આમ ઉઘડતી, એમાં હજી તમને કોઈ ઈ ક્લિપ ઉમરવીને હાંચવાયેલા છે. ભાઈ આ તો તમારા ભાઈનો છે, 40-45 વર્ષ થઈ ગયા, ભાઈમાં ફેર પડી ગયો, આ એમનેમ છે. આ એક પ્રેમ હતો યાર. અને એ તમને કહું નહીં માનો યાર કે જ્યારે જોયા વગરના લગ્ન, એટલા માટે હું આ શબ્દ વાપરું છું કે બાપા કોકને ત્યાં ખરખરે ગયા હોય તો ત્યાં રૂપિયો નાળિયેર દઈને હા દીકરી આપણે
એમાં અને એ દઈ દેતા હું કામ કે ભાઈ સગનભાઈની ડેલી મગનભાઈની ડેલીની ખાનદાનીની વાત ન થાય. એ તો હવે આ બધું ડેલી નીકળી ગયું, નંબર ઉપર આવી ગયું. 1 નંબર, 5 નંબર, 10 નંબર, 20 નંબર. 20 નંબરમાં વાત 24 નંબરમાં વાત થતી. સંપાબેન હમણાં છૂટું થાય જજો, આપણા કાકડિયા એ કરવા માંડ્યા હોય. એટલા ઉજળા દાંપત્ય જીવનની વાત થઈ ગયા. અને એ તમને કહો બાપા, તમને કહો જોયા વગરના લગ્ન કર્યા હોય ને અને ભાઈ સુરે તો એ આયા હોય. અને પેલો પ્રેમપત્ર લખીને ઉપર ટાંક મારે કે દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. હાય 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 હાય, કાળજો કપાઈ જાય હો યાર. કે દલડે વાગ્યો કાંટો, પીયું તમને દેહમાં આવો આંટો. ને પીયું તમને કોઈ ફરફરતું ઈ ગયું હોય ત્યાં પ્રેમપત્ર, અને પછી તો કારખાને હુવાનું ન્યાન્યાન, ગહવાને ન્યાન્યાન, અને ગંધે ગયેલા ઓશિકા માથા હેઠે નાખીને આમ પરબડીયું લાંબુ કરે. અને બપોર વસાળે હાનના ટાઈમે તમને કહો, બપોર વસાળે જોઈ લે ને હાનના ટાઈમે તમને કહો પછી લે એ જે ઘાટનો પાટલો આવતો કઈ હા કોઈ હીરા ઘાટ કર્યો, કોઈ ઘાટ જેને જેને કર્યો એ ભાગશાળી છો યાર. તમને અનુભવ આવડી ગયો, કારણ કે હીરા વસ્તુ એક જ એવી વસ્તુ હતી કે 1500 રૂપિયામાં રૂમ હાંકતા શીખવાડ્યું ને 25,000ની રૂમ હાંકતા હીરાએ શીખવાડ્યું કેમ હાંકવી કેમ ન હાંકવી. એટલે એ ગંધાઈ ગયેલા ઓશિકા માથા હેઠે નાખીને અંતરદેશી પેરબડિયું વાંચતો વાંચતો પાછો વળતો જવાબ વખે કે ભલે વાગ્યો તને દલડે કાંટો, એ દિવાળી સિવાય નહીં અવાય આંટો. કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો. કોઈ હાસવતું નહીં ભાઈ, લાગે તમને એ જગ્યા ફરો એટલે ગઈ એમ જ થતું. પછી તમને કોઈ આ તો સ્ટેપલરની પીનું ફેવિકીકું હવે આવી, નકર પહેલાં તો એવું કાંઈ હતું નહીં. એ બેનપણિયું બોર વિનોવા જાચ્યું રમલેન રમલેન રમભાન હોય કંઈક ને કંઈક આવતા કોઈ બોર વીણીને આવે અને ભેલેથી લીમડેથી અને બાવળેથી ગુંદરનો લોંદો લેચ્યું આવે. એ રકાબી પલાળી રાખે, પછી પટારા હેઠે જવા દે ને પછી બપોર વસાળે બધા હોઈ ગયા હોય ને ટ્રેક્ટરો આગતા હોય, અને પછી જે ઊંધી થાળીઓ લઈ લઈને તમને કોઈ લખતા હોય હે, એ લખીને પછી એને પરબીડિયાને વાળવામાં આવતું. આવી રીતે આમ વાળી દે ગુંદર ચોપડી દે. માની લ્યો ગુંદર ચોપડી દે ને હુકાઈ દે, પછી ઊભા લીટા મારે કે માં ખોડિયારના હામ છે જો કોઈ ખોલ્યું તો. અને કોઈ ખોલતું નહીં, પાસવર્ડ હતો યારી, કોઈ ખોલતું નહીં, વિશ્વાસ હતો એટલો. અત્યારે તમે લોક માર્યો હોય કે શું છે આમાં વેના દરેક. અને મિત્ર એવો જ કર્યો, પાસવર્ડ ખબર હોય એવા જ મિત્ર કરવા. હા, કારણ કે પાસવર્ડ ખબર ન હોય એને ખબર તો હોય ને ક્યારેક હું ડિલેટ મારું એમ. આ દેહનો શું ભરોસો, હાલતા પડી જાય. એટલે પાસવર્ડ કહીને જાવું એમ, હું આમ ના નથી પાડતો, આ તો ખાઉં છું એમ. એટલે માની લો ગુંદર જડી ગયો, ગુંદરનો મેળ પડ્યો તો નખરંગવાન શિષ્યો લેચ્યું, નખરંગવાન શિષ્યો ન હોય તો બાફેલ ચોખા લેચ્યું, બાફેલ ચોખા ન હોય તો ઘઉંનો લોટનું લેચ્યું, ઘઉં લોટ ન હોય સીધો સુરેજ છે. હું છે તમે ટાણે આવ્યું સૌ સમજો છો ને. એટલે ઈ હવારમાં પ્રભાત્ય સાંભળતા, મારી વાત અધૂરી છે અહીંયા, કે ઈ પ્રભાત્ય સાંભળતા અને એના આખો દી નું રહેતો, પણ એનો ઈ જ રેડિયો દીએચ મેં ચાલુ કરે 6 વાગે. એટલે આકાશવાણી રાજકોટ આવતું, એમાં ખેડૂતો લક્ષી માહિતી આવતી કે કયું ખાતર ક્યાં કઈ રીતનું નાખવું, કયું બિયારણ નાખવું. અત્યારે કોઈ સાંભળતું નથી. 6 વાગે રેડિયો ચાલુ કરે, ઊભા થાવ ને બાપા. એમાં શું છે, હું એમ મંજીરા વગાડવા ન થાય હોય એમ, બીજું કાંઈ વાંધો નથી. તમે જેમ ઠાક્યા છો એમ નહીં ઠાક્યા હોય. એ ઠાક તમારે 2-3 જણાનો તમને લાગતો હોય, આખા ગામનો ન હોય. આમ આમ કદાચ અહીં સવાર સુધી આમ બેહવું પડે તો આવી રીતે આમ બેઠા રહે, એ ખોડિયારની કૃપા. પણ એ એટલે અમે એકાબીજાને મોઢે શું કરે, હા કાંઈક આમાં વ્યૂઝ હોય એમ.